મહેસાણા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ખેરવા આંબલિયાસન રોડ પર અને શોભાસન ડમ્પિંગ સાઇટ પર બનેલ વન કવચ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. જાણીએ. આપણે જે આ જાપાનીઝ ટેકનિકની મદદથી જે આપણે રોપા ઉછેર કરી રહ્યા છે હાલ વિવિધ વિસ્તારમાં, એના વિશે થોડું જાણીએ. આપણા દેશના માનનીય વડાપ્રધાન સાહેબનું એક સપનું હતું કે ભાઈ વન કવચ દરેક જગ્યાએ બને અને હરિત ભારતનો જે સંકલ્પ છે એ સાર્થક થાય. એ અંતર્ગત ગત વર્ષથી મહેસાણા જિલ્લાની વાત કરીએ તો આપણે ટોટલ 3.3 હેક્ટરમાં વન કવચ નામની આ જે યોજના છે એને આપણે જુદા જુદા જિલ્લાની અંદર જુદી જુદી જગ્યાએ આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરેલી છે. આ યોજનાનો જે કોન્સેપ્ટ છે એ બહુ એ જ રીતે છે કે ખૂબ જ ઓછી જગ્યાની અંદર વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય અને સરકારશ્રી દ્વારા એક આખું મોડેલ બનાવવામાં આવ્યું છે. એની અંદર 1 હેક્ટરમાં 10,000 ખાડા આવતા હોય છે. એમાંથી 50 સેન્ટીમીટરના 5,000, 30 સેન્ટીમીટરના 5,000, એમ કરી 1 હેક્ટરમાં 10,000 ખાડા હોય છે. આ મોડેલની અંદર બહુ ક્લિયર છે કે ભાઈ ટોટલ ખાલી સ્થાનિક જાતો જ એને પ્રાધાન્ય આપવાનું છે વાવેતરની અંદર. વધુમાં જે પણ જાત વાવીએ છીએ એની અંદર કેટેગરી પણ નિશ્ચિત છે કે ઉચ્ચ જાતિના રોપા કેટલા, મધ્યમ જાતિના કેટલા અને નિમ્ન જાતિના કેટલા. ઉચ્ચ જાતિથી મધ્ય જાતિના રોપા વચ્ચેનું અંતર, ઉચ્ચ જાતિથી ઉચ્ચ જાતિ વચ્ચેનું અંતર, ઉચ્ચ જાતિથી નિમ્ન જાતિ વચ્ચેનું અંતર. તો આ રીતે એક બહુ જ ટેકનિકલ મોડલ સરકારશ્રી દ્વારા બનાવવામાં આવ્યું છે. આ વન કવચ મોડલનું વાવેતર કરતાં પહેલાં પણ એક ટેકનિકલ લેયરિંગ નામની પ્રોસેસ છે જેની અંદર 7 અલગ અલગ લેયર આવે છે. સૌથી નીચે કોકોપીટ અથવા તો શેરડીના બગાસનું 5 સેન્ટીમીટરનું લેયર, એની ઉપર 5 સેન્ટીમીટરની માટી, એની ઉપર 5 સેન્ટીમીટરની અંદર ઘઉં અથવા ચોખાની કોથળી, એની ઉપર 5 સેન્ટીમીટર માટી, એની ઉપર 5 સેન્ટીમીટર વર્મી કમ્પોસ્ટ, એની ઉપર 25 સેન્ટીમીટર માટી. એના પછી વાવેતર અને વાવેતર બાદ રોપાની આસપાસ ભેજ જળવાઈ રહે એના માટે પૂળા, બાજરીના કે ઘઉંના આપણે જે કહીએ છીએ પૂળા મૂકવાની એક આખી ટેકનિકલ મોડલ છે. ગયા વર્ષે અમે મહેસાણામાં જ્યારે ઇમ્પ્લિમેન્ટ કર્યું આને તો મોસ્ટલી એક તો અમારી નર્સરી છે, રીચ નર્સરી, ખેરવા નર્સરી, ત્યાં આગળ અમે કરેલું છે. આ સિવાય 2 હેક્ટરની અંદર આપણે શોભાસન ડમ્પિંગ સાઇટ નગરપાલિકાની જગ્યા હતી અને ત્યાં આગળ આપણે આને ઇમ્પ્લિમેન્ટ કરેલું છે અને અત્યારે ખૂબ જ સારું એનું રિઝલ્ટ મળેલું છે. મોસ્ટલી આપણે મોર દેન 50 સ્પીસીસ એની અંદર સ્થાનિક પ્રજાતિની જે પણ હતી આપણે એની અંદર વાવેતર કરેલું છે. આના ફાયદાની વાત કરું તો સૌથી મોટો ફાયદો એ છે કે જમીનનું ધોવાણ અટકાવે છે. બીજું જંગલ, મહેસાણા જિલ્લાની વાત કરીએ તો આપણા ત્યાં માત્ર 14,000 હેક્ટર જેટલું ફોરેસ્ટ એરિયા છે, એ પણ જરૂરી સાઇટ છે. તો જ્યાં શહેરી વિસ્તારની આસપાસ આવું કંઈક જંગલ બનાવવાનું હોય તો એના માટેનું ખૂબ જ ઉત્કૃષ્ટ મોડેલ છે. ખરેખર વન વિભાગનો ચહેરો બની ગયો છે. ગત વર્ષે અમે આ ઇમ્પ્લિમેન્ટ કર્યું. આ વર્ષે સામેથી અમારી પાસે એટલી ડિમાન્ડ આવે છે આ મોડેલની કે આ વર્ષે અમારા જિલ્લાની અંદર 12 હેક્ટરનો ટાર્ગેટ છે. 12 હેક્ટરની અંદર અમે આ વખતે જે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ નુગર છે ત્યાં 6 હેક્ટર, આ સિવાય 2 હેક્ટર કહીપુર, 2 હેક્ટર અમારું જંત્રાલ છે અને 2 હેક્ટર કડીમાં લીધેલું છે. તો આ રીતે આ વર્ષે પણ અમારું જે બી ટાર્ગેટ છે અમે પૂર્ણ કરેલું છે સમયસર. અને આના ફાયદા ખૂબ જ છે. જમીનનું ધોવાણ અટકાવે છે, એની સાથે સાથે પરસ્પર આંતરસ્પર્ધા કરતા હોય છે. ખૂબ જ ટૂંકા સમયમાં ઓલમોસ્ટ 30 ગણું સ્પીડમાં જંગલની વૃદ્ધિ થતી હોય છે. 2 થી 3 વર્ષ પછી એની માવજત જરૂરી છે. 3 વર્ષ પછી ઓલમોસ્ટ એ આત્મનિર્ભર બની જતું હોય છે. આની અંદર જો તમારી જોડે પિયતની વ્યવસ્થા હોય તો કોઈ પણ ઋતુની અંદર આ મોડેલ આપણે એપ્લાય કરી શકીએ છીએ. જો પિયત ના હોય તો માત્ર ચોમાસાની ઋતુમાં જ આને ઇમ્પ્લિમેન્ટ કરવું પડે, કારણ કે આની અંદર પર પ્લાન્ટ એટલીસ્ટ પર સ્ક્વેર મીટર 5 લીટર પાણી એની અંદર જતું હોય છે. તો આ રીતે અમે બહુ ટેકનિકલ મોડેલ અહીં ઇમ્પ્લિમેન્ટ કરેલું છે